ભાઈ અને ભાભીની સુખ શાંતિ માટે અમે જઈએ છીએ. હા બેટા, તારા પિતાજી સાચું કહે છે. હા, હવે હું સમજી. તમે બંને ઘરમાં પાછા ચાલો મારી સાથે. સમજુબેન, ઉભા રહો. અંદર ક્યાં આવો છો? તેમને માટે ઘરમાં જગ્યા નથી. શું કહ્યું ભાભી? આ ઘર તો બાપુજીનું જ છે. તમે કોણ છો રોકનાર? આ ઘર તેમનું હતું, હવે નથી. તમારે જે કરવું હોય તે કરો. તેમને ગમે તે વૃદ્ધાશ્રમમાં મૂક્યા હો. શા માટે જશે વૃદ્ધાશ્રમમાં? હજી તો હું આ જ છું. ભાભી વાહ, તમે તો તમારા ભૂતકાળને ભૂલી જ ગયા. જરા યાદ કરો ભૂતકાળને. તમારે સાયકલ જોઈતી હતી ત્યારે પિતાજીએ પોતાની સોનાની વીંટી વેચી હતી એ વિચારને કે દીકરો તેમની સેવા કરશે. પણ આપ તો આ બે બરાબરની બાયડીની કવાતમાં આવીને તેને ઘરમાંથી કાઢી પણ મૂકો છો. તમને ભણાવવા માટે પૈસા નતા તો બાએ પોતાનું મંગળસૂત્ર પણ વેચ્યું એ વિચારને કે દીકરો તેમની સેવા કરશે અને તેમના શબ્દો સાચા કરશે. પણ આપ તો આજની આવેલી બે બરાબરની બાયડીની વાતમાં આવીને તેને કાઢી મૂકવા પણ તૈયાર થઈ છે. અને જરાય શરમ ના આવી. દીકરા છો આપ, દીકરાના બે કલમ છો. સમજુબેન, આ બધું કોને સમજાવો છો? ના સમજને મારે સમજાવવાની જરૂર પણ નથી. ચાલો બાપુજી મારા ઘરે. ના બેટા, અમારે દીકરીના ઘરનું પાણી પણ ન પીવાય. તું અમને અમારા નસીબ પર છોડી દે. ના પિતાજી ના, હું તમને દીકરી નહીં પણ તમારો સમજો દીકરો બનીને તમારી સેવા કરીશ. અને ભૈયા અને ભાભીએ જે તમારા પર દુઃખ રેડ્યા છે તેના પર મલમ પણ લગાડીશ. તમે બંને ચાલો મારી સાથે. દીકરી મારી લાડકવાઈ દેવની દીધેલ છે. વાયરા તમે ધીમે વાજો દેવની દીધેલ છે. દીકરી મારી લાડકવાઈ દેવની દીધેલ છે. દીકરી મારી લાડકવાઈ પૂર્ણ દીવો છે. હેલો જી પિતાજી, શું કર્યું? તમારા ઘરમાં ઝઘડો થયો છે? તમે અહીંયા આવવા નીકળ્યા છો? હાલો માયાને આપો. લે, તારા પિતાજીનો ફોન છે. હા બોલો બાપુજી, શું થયું? ભાભી તમને ઘરમાંથી ચાલ્યા જવાનું કહ્યું છે? એવું? તમે અહીંયા આવવા નીકળ્યા છો? સારું, અહીં આવો. એના મનમાં સમજે છે શું? એ જ તો હું કહું છું કે એના મનમાં સમજે છે શું? અરે સાંભળો છો? જી હા, સાંભળું છું. મારી ભાભીએ મારા મા બાપને ઘરમાંથી ચાલ્યા જવાનું કહ્યું છે. એવું તો કેમ ચાલે? એ જ તો હું કહું છું કે એમ કેમ ચાલે? મારા મા બાપ સારી શિખામણ આપે, કરકસર કરવાની વાત કરે. શરદી થઈ હોય તો તુલસીને અડુશીનો ઉકાળો પીવાનું કહે. એમાં ખોટું શું છે? એ જ તો હું કહું છું કે એમાં ખોટું શું છે? અરે મારો ભાઈ તો મહાદેવ જેવો ભોળો જ છે. હા હા, બિલકુલ બિચારો મારા જેવો. આટલા વર્ષે ગડપણમાં મારા મા બાપ ક્યાં જાય? હા હા, આટલા ગડપણમાં બિચારા ક્યાં જશે? અરે મારી ભાભી તો સાવ કમજાત, પોતાના પિયરનું નામ લખે. હા, મેં પિયરનું નામ તો લખ્યું જ છે ને. જો ઘણા માણસની આંતરડી કકડશે તો એનું સારું નહીં થાય. સાચી વાત છે. જો ઘણા માણસની આંતરડી કકડશે તો સારું નહીં જ થાય. એમને બધાને એના મનમાં સમજી જઈશું. એવી ભાવના હોય તો સાડી 17 વાર ચાલે. સાચી વાત છે. આવી વહુ ના હોય તો સાડી 17 વાર ચાલે. અને આ ગોળ ગોળ વાતો શું કરો છો? આનો કોઈ ઉપાય કરો. મારા મા બાપે ઘણું દુઃખ વેઠ્યું છે. માયા, મારા મા બાપે પણ ઘણું દુઃખ વેઠ્યું છે. આજે હું તને એક વાત પૂછવા માંગુ છું. તું બોલો અને એક નહીં અનેક કબૂલ છે, મંજૂર પણ છે. માયા, જ્યારે તું મારી સામે એક આંગળી કરે છે ત્યારે બાકીની આંગળી કોની તરફ હોય છે? વિચારીને જવાબ આપજે. અને જો તારા મા બાપ દુખી તો હું દુખી, તેમની દીકરી. અને જો મારા મા બાપ દુખી તો તમે દુખી. એમ જ કહેવું છે ને? મારે કશું જ કહેવું નથી. અને પ્લીઝ તમે મને માફ કરો. મારાથી ભૂલ થઈ ગઈ છે. મારી આંખો ખુલી ગઈ છે. પ્લીઝ અનિલ, તમે મને માફ કરો. બાપુજીને સમજો મને ઘરે પાછા લઈ આવો. પ્લીઝ અનિલ, તમે પાછા લઈ આવો. હું તમારી ગાય છું. જાઓ જલ્દી, બાપુજીને પાછા લઈ આવો. પ્લીઝ અનિલ, તું પ્લીઝ. શાંત થા. બાપુજીને હું લઈ આવું છું. બાપુજી આવે ત્યારે હું તેમની પહેલા તો માફી માંગીશ. જયંત દોઈશ. હું તેમને ક્યારે દુઃખી થવા નહીં દઉં.
વહુ બેટા કોઈ કોઈને દુખી કરતું નથી. હા બેટા, ભૂલ્યા ત્યાંથી ફરી ગણો અને જાગ્યા ત્યાંથી સવાર. વહુ બેટા અમારે એક નહીં પણ 2 સમજુ દીકરીઓ છે. બાપુજી તમે અહીં આવીને બેસો. ભૂલો ભલે બીજું બધું માં બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના